કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે છે નવરાત્રીનો 5મો દિવસ. તો મિત્રો આજે જવાનું છે અમારે અંજાર હિન્દુ યુવા સંગઠનમાં, જે અમારી રાષ્ટ્ર મંડળી, તમે બધાને ખ્યાલ જ હશે, યુટ્યુબમાં વ્લોગ જોતા હશો કે અમારી મંડળી હાલ લઈને ચાલતી ક્યાંક લગ્ન પ્રસંગ હોય, ક્યાંક બીજો કઈ પ્રસંગ હોય, ક્યાંક કથા હોય, રત્નાની રાસ મંડળી, રાધે કૃષ્ણ રાસ મંડળી, જે ભગુભાઈ અમારી ટીમ આખી સંભાળી રહ્યા છે. અને તમે ભગુભાઈને ઓળખતા છો. અમે જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ભગુભાઈ ભેગા જાય છે. અને અમારી જે પરંપરા રાસની છે એ અમને હજી ભગુભાઈ શીખડાવે છે, અમે જાળી બેઠા છીએ. બસ એ લોકોથી જ અમે બધા શીખ્યા છીએ. જે અમારી રમત છે તમે જોયું હશે કે બેસણી છે, કુદેડી છે, બધી અમે રમત જોયું હશે, કારણ કે એ રમત અમને શીખવાડનાર ભગુભાઈ. અને આગળની પેઢીઓ જે અમારે હજી કહેતા કે બેસણીમાં 4 રમતું હતી, એ પણ બહુ મસ્ત રમતું હતી, પણ હાલ ઘડી એક જીવિત છે બેહણી. બહુ સરસ મજાની બેહણી મારવાની છે. આજે અંજાર અમારી ટીમ બધી તૈયાર છે, એટલે બધા લોકો તૈયાર થઈને આવી ગયા છે. મોદી પિસ્ટોલે, પ્રવીણભાઈની હોટલે, બસ આપણે પણ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ટ્રેડિશનલ ડ્રેસમાં એકદમ રેડી છે. અત્યારે વાગા છે 9:30 ને આપણે હવે જવાનું છે અંજાર. તો ચલો આપણે જઈએ મોદી હોટલે, ત્યાંથી પછી આપણી ગાડી આવશે ભગુભાઈની, ત્યાંથી આપણે નીકળી જાય. મળી ચાલો આપણે ડાયરેક્ટ અંજાર. હવે બધી ટીમ આવી ગઈ છે, ત્યાં તમે જોઈ શકો છો. બાકાજી બોલાવવાની છે આજે ત્યાં ઓરિજિનલ દેશી રાસો. હા જો ડીઝલ ભરાવી લીધો ભાવેશભાઈ, જો એને પણ મફતમાં રખડ દે, ખર્ચો કરો ભાઈ મારા ભાઈ યાર. પાછળ ન જતા નિલેશભાઈ ને મામા ભેગા હોવા છે. મામા તમે જગદીશ નથી પહેર્યો હવે ડોહા રે હવે આના વાંજલું ધોરણ નતો. હાલો મિત્રો, હવે આપણે એલઆઈસી ડીઝલ ભરાવી નીકળી ગયા છે અંજાર જવા માટે. ભગુભાઈ અમારા પૂરી ટીમ આવી ગઈ છે. હાલો બાકાજી બોલાવવાની છે, ફૂલ મોજ.
ભગુભાઈ નર્મદા પરિક્રમાનું સરસ આયોજન કરી રહ્યા છે, જે 3400 થી 3500 કિલોમીટર જેવી પરિક્રમા થાય છે. જેને જે પરિક્રમામાં જોડાવવું હોય એ અમારે ભગુભાઈનો સંપર્ક કરે અને પરિક્રમા યાત્રામાં નર્મદાની યાત્રામાં જોડાય એવી ભગુભાઈની એક પ્રાર્થના છે. જય જય શ્રી રામ. વાહ, ખૂબ ખૂબ આભાર. સતીશભાઈ કામોડ. તમને બધાને જોવાની મજા આવશે ભાઈ. જય હો, જય હો, જય હો. એ બહેનો ભાગી બહેનો. મધુરી મીઠી મમ્મી જમનાજી મધુરી મીઠી બહેનવારી. મોજ કરી આજો. માતરમનું ગાન થશે. ત્યારબાદ થશે. મોજ આવી. દરેક ભાવિકો ખેલૈયાને વિનંતી. श्यामला मातरम वंदे मातरम शुभ्र ज्योत्स्ना पुलकितयामिनी. મિત્રો તમે જોઈ શકો છો બધા મંદિર રમીને મજા. મુકેશભાઈ મજા આવી ને? અરે જોરદાર મજા આવી ભાઈ. ભગુભાઈ કેવી મજા આવી? આયો નેનો માને અહીંયા આદિપુરમાં આહિર સમાજની ગરબીઓને મજા ના આવે તો ધીરખાર માન ખોસે ધીખાર. હા. આ બધો મારો ગ્રુપ છે રાધે કૃષ્ણ રાસ મંડળી. બહુ મોજ કરી આજે. ઘનશ્યામભાઈ જોલ આવી ગયા છો મામાની મુલાકાતે. ડોલી આવી ગયા હો ભાઈ.
બાકી મોજ કરાવી ઉત્તમ દાદા વાગ્યા આજ જીનામ જીનામ ભાઈ તમે ભાઈ બોલતા નથી આજ જાણું દો ભાઈ હા ખબર નથી નાળો નાખતો ઈ જ છે હો. ઈ જ બીજા કોઈ નથી સત્યમ થયું ને એટલે મને હતો કરશે મામા વાણીની ફૂલ મોજો બાકા જગી વાગી બોલાવે ભાગો ભાઈ વાહ ભગુ મામા મને ભેગો એક ભાડે જ નહીં કે બીજા ભાઈઓ સગડા વાળા ભગુભાઈ માં હોય શું પછી ના 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 રત્નાલવાળા મોટા છે. અમે તો નાના છે ઈ બીજા હું ઘરે બેઠા ઈ મોટા અમે તો વાહ ભગુ મામા વાહ અમે સામાન્ય માણસ ભાઈ અમે સામાન્ય રત્નાલ કઈ શું કરે કઈ નક્કી નહીં મોટા છે ને કૃષ્ણ પરમાત્માની દયા છે હજી દેશી રમતું રમી છે આ માતાજીની દયા છે ત્યાં સુધી વાંધો નથી ભગુભાઈ શું કે તમારા વિડીયો હું જોઉં કાઈ નહીં એટલે વિકે સાહેબ પોતાના ગામનો તો વખાણ કરવા પડે ને આપણી જન્મ હોવા લીધો છે આપણી જન્મ હોવા લીધો છે દેહો 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 હા ચોટીલા ગયા હતા દાણ સરોવર 4 ધામ હવે નર્મદા પરિક્રમા કરવા જવાનું. હા હા દેહો દેહો આજે દાદાએ ફૂલ મોજ કરાવ્યો વાહ દાદા વાહ જોડી અને આ બેવની જોડી બાપ દીકરાના બે છોરા છોરા આવી હતી પહેલા બાપ નંબરી બેટા 10 નંબરી હવે થઈ છે વાહ દાદા વાહ પણ ઉતાર મોટા થયા ને યાર દાંડિયા રસ રમી લીધા છે ગરબા રમી લીધા છે ને હવે આપણે નાસ્તો લઈ આવ્યા છીએ તો નાસ્તાની માંડ રાખ્યો છે કારણ કે ઘણા બધા રમ્યા છે બહુ રમ્યા એટલે જો નાસ્તામાં તમે જોઈ શકો છો ગાંઠિયા સરસ મજાના તમે જોઈ લ્યો એટલે આ કૈલાસભાઈ વ્લોગ બનાવવાની ના પણ વિચાર કરો ખાવાનું ઉચ્ચ ખાવાનું બીજો કી ઉચ્ચ તમે ભણ્યા ભૂખ લાગી કે અને લાગી હવે ભૂખ ડુંગળી ને ગાંઠિયા અને ઓ બાજુ મોટા મોટા ઓ બાજુ બધી હસ્તી હલો મિત્રો હવે રમી કરીને હવે આવ્યા છે ઘરે નાસ્તો પાણી કરી લીધો ભગુભાઈની આ ટીમ છે જેમ ક્રિકેટમાં કેમ આપણે કેપ્ટન વગર ટીમ ના હાલે એમ ભગુભાઈની ટીમ છે ભગુભાઈ વગર મજા જ ના આવે ઘરે મિત્રો આપણે આજે આવ્યા હતા સપ્તોષી માની બાજુમાં બહુ સરસ મજાની નવરાત્રી થાય છે બહુ મજા આવી દીપકભાઈ તમને કેવી મજા આવી મજા જ આવે હાલો બસ આવા જ બ્લોગ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જલ્દી સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો પછી તો હાલો હવે જાય ઘરે જય હો